વિદ્યાર્થી મિત્રો અત્યારે બધી સ્કૂલોમાં પરીક્ષાની તૈયારી ચાલી રહી છે અને પ્રેક્ટિસ પેપર પણ તમને ચાલુ થઈ ગયેલા છે અને તમે એ રીતે તૈયારી પણ કરી રહેલા છે. તો આપણે પણ આજે વિભાગ સીની અંદર જે વ્યાકરણ આવે છે એ વ્યાકરણને આપણે જોઈશું. વ્યાકરણની અંદર જે તમારા ઓબ્જેક્ટિવ આવે છે બરાબર 34 થી 40 પ્રશ્ન જે છે એના જે માર્ક્સ છે તે તમે આરામથી मतलब કે गेम चेन्जिंग જેવું આ વિભાગ સી છે. તમે આરામથી એના માર્ક્સ લઈ શકો છો. તો આપણે શરૂઆત કરીએ બરાબર. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે એટલે અંદર તમારો જવાબ હશે પણ તમારે એનો જવાબ શોધતા આવડવું જોઈએ. પણ એના માટે તમારું છે ને વાંચન હશે ને તો તમે આરામથી લખી શકશો. કે વાંચન એટલે કઈ જગ્યાએ જોડની હસવાઈ છે, દીર્ઘઈ છે, કાનો માત્ર છે, રસવાઉ છે, તમે જેવું બોલશો ને એવો ઉચ્ચાર તમને ખબર પડશે તો તમે એની સાચી જોડણી લખી શકશો બરાબર ને. તમે કેવું બોલો છો, પાણી બોલો છો, પાણી બોલો છો, એના પરથી તમારે ઉચ્ચાર સુધી પરથી ખબર પડે કે આ જોડણીની અંદર આ હસવાઈ આવે, આ દીર્ઘઈ આવે. હા, ઉષ્મા તમે હજુ મોટા થશો એટલે બધું શીખવાનું મળશે. જો સાચી જોડણી શોધીને લખવાની છે આપણે બરાબર. તો સમજી લો કે અહીંયા આગળ લખેલું છે જન્મ ઉત્સવ બરાબર. આ રોંગ શબ્દ છે, આ બાજુનો ખોટો શબ્દ છે. બાજુમાં જ તમને કૌંસમાં 3 વિભાગ આપેલા હશે. હા, અહીંયા આગળ મેં જે સાચો જવાબ છે તે જ તમને આપી દીધેલો છે. કેમ? આપણે અહીંયા આગળ લાઈવ શીખીએ છીએ એટલે તમને જે સાચો જવાબ છે તે જ તમને બતાવવામાં આવે છે એટલે તમે કન્ફ્યુઝન ના થાય. એટલે સીધું જ જન્મોત્સવ બરાબર. તમારો પાઠ પણ છે બરાબર ને 14 જન્મોત્સવ. સહાનુભૂતિ. સહાનુભૂતિમાં પણ તમે જો અહીંયા આગળ હસવું અને આ દીર્ઘવું કેટલાક શબ્દ એવા હશે અનુકૂળ, પ્રતિકૂળ, અનુભૂતિ. એમાં જે આવું આવે છે ને આ હસવું અને આ દીર્ઘવ. ધારો કે આપણે અનુકૂળ લખ્યું અનુકૂળ, એવી રીતે પ્રતિકૂળ બરાબર. તો જો આખું પહેલાં હસવાવ આવશે બરાબર. એટલે આ જરા ધ્યાનમાં રાખવાના કે આવા શબ્દોની અંદર આ જ વસ્તુ આવે, એમાં કોઈ ચેન્જ આવે ના. એ તમે બોલશો એટલે આપોઆપ તમારી પેન પર એ રીતે જ વરાઈ ગયેલી હશે. પણ તમારી લખવાની પ્રેક્ટિસ હોવી જોઈએ. પછી છેલ્લા દિવસે તમે તૈયારી કરવા બેસશો બરાબર તો એ મજા નહીં આવે બરાબર. આમાં થિયરી વિષય છે આપણો એટલે એમાં પ્રેક્ટિસ તો જોઈશે જ તમારી. ઓકે, આગળ જોઈએ સુરક્ષિત બરાબર. ગ્રામરમાં વ્યાકરણમાં થોડીક ભૂલ હોય આપણી તો આમાં સાચો જવાબ તમે બોલશો સુરક્ષિત. સુરક્ષિત એવું નહીં બોલતા આપણે, સુરક્ષિત બરાબર. તો અહીંયા આગળ સાચો જવાબ છે સુરક્ષિત. રક્ષિત, સુરક્ષિત. ખ્યાલ આવી ગયો ને? રક્ષિત નહીં પણ રક્ષિત. આગળ કુલદીપક. કુલદીપક નહીં પણ કુલદીપક બરાબર. તો આપણો આવશે જવાબ કુલદીપક. ઓકે, આગળ જોઈશું મુહૂર્ત. કયું મુહૂર્ત? કોનું મુહૂર્ત? કૃષ્ણના જન્મનું મુહૂર્ત બરાબર ને. પાઠ ખબર છે ને. એની અંદર તમારે શોધવું હોય તો શોધી શકશો. મુહૂર્ત, મુહૂર્ત. મુહૂર્ત ના કરી નાખતા કેમ કે મુહૂર્ત જતું રહ્યું, મુહૂર્ત આવી ગયું, મુહૂર્ત જોવાનું છે. મુહૂર્ત નહીં પણ મુહૂર્ત. કેમ કે અત્યારે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે આપણને ખબર છે. તો એ રીતે જોતું રહેવાનું. મુહૂર્ત. તમે જેવું બોલો ને એવું જ તમે લખતા થઈ ગયેલા છો. આપણી અંદર વાતાવરણની લહેકો હોય વાત બરાબર છે પણ જેમ જેમ આપણે બોલતા થયા છે, વાંચતા થયા છે અને જે પ્રદેશમાં જઈએ છીએ એ પ્રમાણેની ભાષા આપણી અંદર આવતી હોય છે. હા, આપણા નેચરમાં આવતી હોય છે. તો એ રીતે તૈયાર થવાનું આપણે. જેમ આપણે ફોરેનમાં જતા થઈએ તો ત્યારે કેવા ઇંગ્લિશ બોલતા શીખી જઈએ છીએ. બિહારી લોકો જ્યારે અહીંયા આગળ આવે છે ત્યારે એ લોકો આપણી ગુજરાતી શીખી જાય છે પણ આપણે એમની બિહારી શીખી લઈએ છીએ. મરાઠી લોકો આપણે અહીંયા આવે છે તો એ લોકો આપણી ગુજરાતી સરસ શીખી લે છે પણ એમની મરાઠીમાં આપણે કંઈક કરીએ છીએ. કેમ કે આપણે હતા એવા એને એવા જ રહીએ છીએ, સેમ્પલ જેવા. એટલે આપણા સેમ્પલમાં કોઈ ચેન્જ આવતો જ નથી. તો આપણા સેમ્પલમાં ચેન્જ લાવવા માટે શું કરવું પડે? બદલાવ લાવવો જોઈએ. તમે બદલાશો તો દુનિયા બદલાશે બરાબર ને. પછી કલ્લો મુઠ્ઠી હાથ મેં તો કશું આવવાનું નથી તમારા. તો આપણે જોઈશું આગળ જિજ્ઞાસા બરાબર. મોટે ભાગના લોકો જિજ્ઞાસા આવું જ લખતા હોય છે. જિજ્ઞાસા. પણ ખરેખર તમે જોશો ને વ્યાકરણમાં તો જિજ્ઞાસામાં
બરાબર, હસવાઈ આવશે. જિજ્ઞાસા, નામ બોલો ત્યાંથી જ ખબર પડશે. જિજ્ઞાસા, આપણે જિજ્ઞાસા એવું કરીએ છીએ. જિજ્ઞાસા, આપણે એમ ખબર કે છોકરીનું નામ જિજ્ઞાસા, એટલે આપણે એને જિજ્ઞાસા એવી રીતે તો બોલાવવાના નથી, એટલે જિજ્ઞાસા. જિજ્ઞાસાનો બીજો મિનિંગ શું થાય? શું થાય? ઈચ્છા. ખ્યાલ આવ્યો છે ને? તો આગળ જઈશું આપણે. સ્ફૂર્તિ. હા, અહીંયા સ્ફૂર્તિ લખી દીધેલું છે, પણ આપણે સાચો જવાબ લખેલો છે સ્ફૂર્તિ. બરાબર. પ્રતિબિંબ, જો પ્રતિબિંબ, અને નીચે હું તમને બીજા એવા શબ્દો લખી આપું કે એના જેવા જ આવશે. પરિસ્થિતિ, બરાબર ને? પરિચય. આ બધું હસવાઈમાં જ આવશે બધું. આ જરા ધ્યાનથી જોઈ લેવાનું. ખ્યાલ આવે છે ને? પ્રતિબિંબ, તો પ્રતિબિંબમાં બધા હસવાઈ જ આવે. નગરપાલિકા, એની અંદર પણ એવું જ આવે. આગળ જોઈશું. આમાં શું કરવાનું છે? સંધિ જોડો. શું કરવાનું છે? સંધિ જોડો. અહીંયા લખેલું નથી પણ હું તમને લખીને બતાવી દઉં. સંધિ જોડો. હવે અઢી વત્તા અયન. અઢી વત્તા અયન, તમારે જ્યારે આવું ઢ આવે ને તો સમજી લેવાનો કે ઢને અડધો જ કરવાનો છે. એટલે અહીંયા આપણે જવાબમાં લખીશું અધ્યયન. બરાબર, અધ્યયન એટલે કે શીખવું, ભણવું. બીજું છે રવિન્દ્ર. તમને નિયમ ખબર હશે કે ઈ વત્તા ઈ તો શું થાય? મોટી ઈ થાય. બરાબર, અહીંયા નાની અને મોટી ઈ છે, તો બંને ઈ ભેગી થાય તો ઉચ્ચારમાં શું થઈ જશે? રવિન્દ્ર. રવિન્દ્ર, રવિન્દ્ર બોલાય? ના બોલાય. રવિન્દ્ર. તમે વાની દીર્ઘઈ બોલો છો તેની પર ભાર આપો છો. રવિન્દ્ર, એટલે જવાબમાં આવશે રવિન્દ્ર. ખ્યાલ આવ્યો? બીજું આગળ જુઓ. સમ વત્તા આચાર. હવે અહીંયા કરી મ પછી મ છે, એટલે મ એટલે શું કહેવાય? મની પાછળ આપણે અ ઉચ્ચાર કરીએ છીએ. મ, સમ, અ બોલીએ છીએ ને, એવી રીતે અહીંયા આ આપેલો છે, તો અ ને આ કરીએ તો કેવું થાય? આ આવે ને? યસ. તો આખું બોલવું હોય તો કે સમાચાર. બરાબર, સમાચાર. ન્યૂઝ, સમાચાર એટલે ન્યૂઝ. સમાચાર, મચાર નહીં પણ મચાર, માચાર, સમાચાર. ઓકે, એટલે અહીંયા કરી અ છે, મની પાછળ આપણે આવી રીતે તમે શીખાશે. મ હલન કરીએ અને પછી અ, તો શું થાય? મા થાય ને. એવી રીતે આખું આ તમારે જો મેં તમને કીધું કે અહીંયા આગળ ઢ આવે, આ પણ ઢ આવે તો શું કરવાનું? ગુડ. વિદ્યુલ. બરાબર, વિદ્યુલ લેખા. ચાલે કે ના ચાલે? સાચું છે કે ખોટું? કોમેન્ટ તો કરવાના જ નથી, કેમ કે એટલા બધા આળસુ છે તે. જરા જોજો, મારો જવાબ તમારે શોધવાનો છે. મેં જવાબ લખ્યો છે, બરાબર, અને મને કોમેન્ટમાં કરાવજો, કેમ કે તમે લોકો બહુ હોશિયાર છે ને. કોમેન્ટ કરવી, વિદ્યુલ લેખાની મને કોમેન્ટ જણાવજો. બરાબર. તદ અનુસાર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આઈડિયા. બરાબર, આ શબ્દ એને લખીશું આપણે તદનુસાર. તદનુસાર. બરાબર, આવી રીતે તમારે જવાબ લખવાનો, કેમ કે ડ ની અંદર અ આવી જ ગયો છે. બરાબર, પછી તમે તદાનુસાર કરશો તો રોંગ થશે. ચાલો આગળ જઈશું. સમાસ ઓળખાવો. શું ઓળખાવો? સમાસ. બેઠા માર્ક્સ આવે છે તમારે સમાસમાંથી. જે બે સમાસ પૂછાતા હોય છે તમારે, આ અલગ અલગ માંથી શોધીને તમને મેં અહીંયા ઇમ્પોર્ટન્ટ તરીકે અહીં મૂક્યા છે. તો માછીમાર, તો આપણે બોલીએ ને માછલીને મારનાર, તો નારના શબ્દ આવે તો એને શું કહીશું આપણે?
ઉપપદ સમાસ, રાઈટ, ઉપપદ, બરાબર. ત્યાર પછી આવે છે નિર્દોષ, જેનો કોઈ દોષ નથી તે, બરાબર, નિર્દોષ. તો ખબર છે કે કોમેન્ટ આપશો? બહુવ્રીહી, ઓકે. જીવન શૈલી, જીવન જીવવાની શૈલી, તો શું આવ્યું એમાં? જીવન જીવવાની અને શૈલી. જીવન શૈલીની વચ્ચે કોણ આવ્યું? જીવવાની. તો વચ્ચે આવે તેને મધ્યમ પદ કહેવાય. બે શબ્દોની વચ્ચે જે આવે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. તો આપણે લખી દઈશું મધ્યમ પદ લોપી. નર્મદા, નર્મદા, નર્મદા એટલે શું? આનંદ આપનારી. એ તો ખબર છે સાહેબ, પણ એનું શું? તો જે આનંદ આપનારી છે તે કોણ? તો કે નર્મદા. તો શું આવશે? એ પણ ઉપપદ. મેં કીધું ને આપણે મારનાર, દાર એટલે આપનાર, ખબર છે ને? તો એવું જરા યાદ રાખવાના. અમુક શબ્દો નહીં તમે પકડી રાખશો ને તો ઓટોમેટિક તમને જવાબ મળી જશે, બરાબર ને? ઠંડી તો રહેવાની જ. હા, બે રજાઈ લઈને ઊંઘવાનું, પણ સવારે વહેલા ઉઠીને પ્રેક્ટિસ માટે તૈયાર થઈ જવાનું. જો પ્રેક્ટિસ નહીં કરો ને તો આ બધું તૈનું તૈયાર રહી જશે. તમારે કાન પકડીને વાંચવા બેસવું જ પડશે. તમે નહીં વાંચો તો બધું જતું રહેશે, બરાબર ને? સૂર્યની જેમ ચમકવું હશે ને તો સૂર્યની જેમ સવારે વહેલું નીકળવું પણ પડશે. એને ખબર છે કે ધુમારો એટલે કે ધુમ્મસ તો આવવાની જ છે, ઠંડી ઋતુ આવવાની છે, ચોમાસું પણ આવવાનું છે, બધું જ થવાનું છે. પણ હું જો મારા ઘરેથી નહીં નીકળું ને તો કેટલાય જીવ મરી જશે. એક્ઝેક્ટ એવું જ છે કે હું જો અહીંયાથી મહેનત નહીં કરું ને, તમારી પુસ્તક ખોલું નહીં, ચોપડી વાંચવું નહીં, તો તમારું રિઝલ્ટ કંઈ બનવાનું નથી. તમને રિઝલ્ટ કમ્પ્લીટ ખબર હોવી જ જોઈએ કે મારા આટલા માર્ક્સ આવવા જ જોઈએ. તમારી પાસે આખું ટાઈમ ટેબલ છે, પરીક્ષાના તૈયારી માટે સમય પણ છે, અને આ તારીખે આટલા વાગે આ પેપર હશે અને આ સ્કૂલની અંદર નંબર આવશે, એવું બધું તમને મગજમાં ક્લિયર છે, છતાં પણ તમે કશું કરી શકતા નથી. અને કેટલાક તમે આગળ જ્યારે ભણશો ને, આઈપીએસ કરવું છે કે કંઈક ક્લાર્ક બનવું છે કે બહારની એક્ઝામ આપી હશે, તો એના માટે કોઈ તમારે નક્કી ના હોય કે ક્યારે આવશે. હા, એ જણાવશે ખરો કે આ એરિયામાં આ મંથની અંદર એક્ઝામ આવશે, પણ કઈ સ્કૂલમાં છે એવું કંઈ ખબર ના પડે. તમારી પાસે સિલેબસ છે, બધું જ છે, મટીરિયલ પણ એવું રાખો કે એક જ વસ્તુ વાંચવાની, પછી આવા ઠપ્પા લઈ આવવાની જરૂર નથી કે લિબર્ટીનું વાંચીએ કે પછી પેલું ફલાનું કરીને આપણે વાંચ્યા કરીએ અને પછી પૂછવાનું તો એક જ વસ્તુ છે. તો આપણે પાસે જે વસ્તુ છે એનો જ ઉપયોગ કરો ને, હા ને? ગોલ ના ફરો, કોઈક વસ્તુને પકડીને બેસો તો જ તમે આગળ નીકળશો, બરાબર? તમે આગળ નીકળવું હોય ને તો કોઈક વસ્તુ પકડવી પડે, કોઈક રસ્તો પકડવો પડે. પછી તમે આમ જાઓ, પાછળ જાઓ, હા, સીધા રસ્તે જાઓ અને પહોંચી જશે મંજિલ સુધી. હા, પેલાએ આમાંથી પૂછ્યું, પેલાએ આમાંથી પૂછ્યું, હા, એવી બધી ઢારમાં ના ચિંતા રાખો, જે નક્કી છે, બરાબર ને? અહર્નિશ, આ થોડોક શબ્દ છે. એ અહર્નિશ એટલે શું? નિશ એટલે, આનો જવાબ તમારે શોધવો હોય તો રાત દિવસ. તો શું, કયો અલંકાર આવશે? કયો સમાસ આવશે? દ્વંદ, બરાબર? અહર્નિશ, રાત અને દિવસ. જોડની ભેટ, વિદ્યાર્થીઓને સૌથી ગમતો સબ્જેક્ટ, જોડની ભેદ. ભેદ એટલે તફાવત. બે જોડની આપેલી છે તમે, છાપ અને સાપ. છાપ એટલે શું? બોલો. કોમેન્ટમાં લખતા જજો, એટલે જવાબ તમારો ને મારો સરખો આવે, બરાબર? તો જોઈએ, આ જાદુગર બહુ અઘરું કામ છે. ચાલો, છાપ છે તો છાપ એટલે પ્રભાવ. અને આ સાપ એટલે, હા, ઓકે, જનાવર કહીએ ને આપણે,
અથવા જાનવર, પ્રાણી. ગાંડી. કુસુમ તો હાવ ગાંડી જ હતી. બરાબર. તો અહીંયા આગળ આપણે કુસુમ ગાંડી એટલે પાગલ. કેવી હતી? પાગલ. દિલ તો પાગલ હે. હા, અને અમે પાગલ થઈ ચાલ્યા. આપણે અહીંયા આગળ પાગલ થવાનું છે બોર્ડના એક્ઝામની અંદર. ગાડી. ગાડી એટલે ખબર ને? વ્હીકલ, વાહન. એટલે અમુક શબ્દ તમે વાંચો ને તે વખતે એનું થોડુંક મગજમાં રાખવાનું કે આનો કોઈ બીજો અર્થ નીકળે જ કે નથી નીકળતો. બરાબર ને? એ તમારે એક્ટિવ રહેવું પડે કે હિન્દીની અંદર તમે જો, હિન્દીમાં પણ તમે હે ઓર યે હે આ બંને આવે. બરાબર ને? આ હે અને આ હે શું તફાવત છે? ખાલી એક બિંદીનો તફાવત છે. બરાબર. આમાં બિંદીની અંદર પણ કેટલું બધું ડિફરન્ટ આવી જાય છે કે આ જ્યારે પ્લુરલ બહુવચનમાં હોય ત્યારે આ હે આવે અને આ એક વચનમાં હોય ત્યારે આવે. બરાબર ને? અને કહેવાય ગ્રામર, વ્યાકરણ. એ પછી તમારું જે સાહેબ ભણાવતા હશે ને પૂછી લેજો. આપણે અત્યારે આપણા ટોપિક પર આવી જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ નાર અને આ નાર, આને તમારે કોમેન્ટ કરવાની છે. મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ઓકે, હું અહીંયા આગળ એકલો લખ્યા કરું ને તો તમે ખાલી તૈયાર જવાબ લઈ લો છો, પણ થોડુંક તપાસવાની પણ તૈયારી રાખવાની. તપાસવાની એટલે કે કયા પુસ્તકમાંથી અથવા કયા પાઠમાંથી આ નાર ને નાર કાઢેલું છે એ શોધો તો બીજા શબ્દ પણ તમને વાંચવાનું મળે. બરાબર. ભલે અહીંયા આગળ આપણને તૈયાર મટીરિયલ મળી જાય છે, પણ થોડીક તમે પણ તસ્દી લો તો તમને પણ જવાબ મળે. એકલા કામ કરશો ને તો અટવાઈ જશો. બધા સાથે રહીને વાત કરશો ને તો ગ્રુપમાં નાસ્તો કરવા બેઠા. બરાબર. તો નાસ્તો કરતાં પણ એવો ચર્ચા કરવાની કે આ નારનું શું થાય, આનું શું થાય. બરાબર ને? એટલે એવી તૈયારી બતાવવાની ભણવામાં. એક પેલું પાસ વન જેવું રમવાનું કે આનો અર્થ શું થાય, ચાલ કે. હા, નાસ્તો કરવો એટલે કે આ કઈથી લાવ્યો, આ કેવું છે, આવું કેવું, એવું બધું નહીં કરવાનું. એક ગેમ જેવું રાખવાનું એટલે મજા પણ આવે જમતા જમતા. ચાલો. વેલ એટલે કે લતા. લતા ઉપર આપણે ચડાવીએ છીએ ને. પછી આ વેલ, અહીંયા વેલ પછી જુઓ તમે, અહીંયા આ વેલ પછી છે ને આવી રીતને અલ્પવિરામ એટલે ઊંધું અલ્પવિરામ જેવું કહીએ આપણે તમારી ભાષામાં. વેલ એટલે એક જાતની માછલી. કઈ માછલી? વહેલ માછલી. આગળ જોઈએ માદા અને માંડા. બરાબર. જેવી રીતે નર અને નારી. બરાબર, ખબર ને? એ તો નર અને નારી, નર અને માદા. હવે ખબર પડી? નર અને નારી અને નર માદા. તો માદા એટલે શું થયું? સ્ત્રી જાતિ આવે. શું આવે? સ્ત્રી જાતિ. અને માંડા એટલે બીમાર થવું. શું થવું? વંચાઈ સરખું જ છે. સરખું તો વંચાતું નથી એમ જોવા જઈએ તો. માદા અને માંદા એટલે બંનેનો અર્થ પણ અલગ પડે છે. પેલું આપણે કહીએ ને સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, એની અંદરનું આ છે. હા, આગળ જોઈશું આપણે નિશ્ચિત અને નિશ્ચિંત. આની અંદર પણ જુઓ અહીંયા ડોટ મૂકેલું છે. તો નિશ્ચિત એટલે નક્કી કરેલું. શું આવે? નક્કી કરેલું. નક્કી. હું તને નક્કી મળવા આવવાનો જ હતો, પણ શું કરે, વરસાદ આવી ગયો. નક્કી હતું તો આવવું હતું ને, કઈ ગયો, વરસાદ તો આવવાનો જ છે ને. નિશ્ચિંત. નિશ્ચિંત એટલે આની ઉપર જો નિશ્ચિંત એટલે નિશ્ચિંત એટલે શું? અને નિશ્ચિત એટલે કે અહીંયા નિશ્ચિંત એટલે કે ચિંતા કરવી નહીં.
બરાબર. નિશ્ચિંત રહેજો. જ્યાં સુધી અમે ઘરમાં છીએ ને ત્યાં સુધી તમે લોકો નિશ્ચિંત રહેજો. એના પિતા અત્યારે ઘરમાં છે ને અત્યારે, તેથી તે લોકો બધા નિશ્ચિંત રીતે ઊંઘે છે. જ્યાં સુધી બોર્ડર પર સૈનિકો ખડે પગે ઊભા રહીને દેશની સેવા કરી રહ્યા છે, તેથી આપણે બધા નિશ્ચિંત છે. બરાબર ને? આ વાક્ય એટલે બોલું છું કે તમે નિશ્ચિંતનો અર્થ સમજી શકો. ઓકે મારા વિદ્યાર્થીઓ, જરા ધ્યાન આપો. તમારું ભવિષ્ય તમારે જોવાનું છે. તેની પાછળ તમારા મમ્મી પપ્પાના કેટલા સપના રહેલા છે, એ બધા સપનાઓને તમારે શું કરવાનું છે? શું કરવાનું છે? સાકાર કરવાનું છે. સાહેબ બધું જ કરવું છે યાર, સાકાર કરવું છે ને અમારે પણ સાકાર થવું છે. બધું કરવું છે તો સવારે ઉઠો, જે સવારના જે વેવ્સ છે, હા 5 વાગે 4 વાગે ના ઉઠાય તો 5 વાગે ઉઠો. 5 વાગે થોડુંક ફ્રેશ થઈ જાઓ, થોડુંક મોમેન્ટ લાવી દો, કસરત કરી દો. અને ચોટલી બાંધી દો મગજની. અહીંયા ચોટલી બાંધી દેવાની. બાંધવાની એટલે કે પંખા હાથે નથી બાંધવાની, પણ નક્કી કરવાનું, નિશ્ચિત કરવાનું કે મારે આ વખતે 95ની અપ થવું છે. બરાબર ને? એ થવું છે, કરવું છે, તો એ બધી તે વખતે છે ને બધું સાઈડ પર કરી દેવાનું. શું સાઈડ પર કરવાનું? રામલાલાની પૂજા આપણે નથી કરવાની, મમ્મી પપ્પા કરશે. અયોધ્યાની વાતો પપ્પા મમ્મી કરશે, આજુબાજુવાળા વાતો કરશે. એ ચર્ચાની અંદર આપણે ભાગ લેવાનો નહીં. અત્યારે આપણે આપણા મંદિરના દર્શન કરવાના છે. હા, એ દર્શન કરશો ને તો તમે આપોઆપ ભગવાન તમને આશીર્વાદ આપતા રહેશે. બરાબર? આપણે હવે જોઈએ શું જોવાનું છે? અલંકાર, આભૂષણ. અલંકાર કોને કહેવાય એ તો ખબર ને? શબ્દ અલંકાર, અર્થ અલંકાર. જેવી રીતે કોઈક કન્યા, કોઈક સ્ત્રી, એના શરીર પર આભૂષણો આવું બધું કંઈક લટકાવવામાં આવે છે, પહેરાવવામાં આવે છે, ત્યારે એનું સૌંદર્ય વધી જતું હોય છે. કવિતાની અંદર પણ એવું જ હોય છે કે અમુક શબ્દ મૂકી દેવાથી કાવ્યનું આખું અલગ જ રૂપ આવી જાય છે. ગાર્ડનની અંદર સરસ મજાના ફૂલ હોય છે, પણ એમાં જો સનફ્લાવર હોય તો કેટલું રોનક આવી જાય છે. એ ગુલાબને પણ ભૂલી જાય બધા કે ના, આની અંદર પણ કંઈક મજા છે. એટલે દરેકની વિશેષતા હોય છે, પણ સૂર્યમુખીઓ હોય ને એક ગાર્ડનની અંદર તો લોકો ત્યાં જ ભમરાની જેમ ચોંટી જાય. એટલે એ એક અલંકાર જેવું કહેવાય. એક્ઝેક્ટ આ તમને શીખવાડવામાં એટલે જ આવે છે કે તમે પણ જીવનની અંદર કંઈક અલંકાર રૂપી બનો, કે જેથી તમે લોકોને ગમતા થાવ, નડતા ના થાવ. કેમ કે આજે લોકોને નરવાની બહુ ટેવ પડી ગઈ છે અને લોકો આપણને શું કરે છે? અવોઇડ કરતા થઈ ગયા છે. આપણે અવોઇડ થવું નથી. આપની બબલીની જ પગલી જાણે વડે ઠગે, આવું કંઈક આવી જાય એટલે આરામથી તમારે આંખો મીચીને ઉત્પ્રેક્ષા અલંકાર લખી દેવાનું. શું લખી દેવાનું? જાણે વડે ઠકી, આવું બધું આવે તો શું કરી દેવાનું? બરાબર? હું કોઈ યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું? બરાબર? હું કંઈ યુધિષ્ઠિર થોડો છે તો હું એકેય વાર ખોટું ન બોલું. એટલે હું યુધિષ્ઠિર હોત તો હું સાચું બોલત, પણ હું યુધિષ્ઠિર નથી એટલે હું ખોટું જ બોલવાનું. બરાબર? ભાઈ તારી એકલાની વાત નહીં, દુનિયા બધા એવા જ છે. બરાબર? પણ આપણે અહીંયા શીખવાનું છે કે યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું. આની અંદર તમે જાને પણ ના શોધી શકો, કે શ્લેષ પણ ના શોધી શકો, કે આ તમારે શોધવું હોય તો તે વખતે શું કરશો તમે? તો આપણે એને જોઈએ. એ અલંકારનું નામ આપણે આપીશું વ્યાજ સ્તુતિ. વ્યાજ સ્તુતિ એટલે શું? એને યુધિષ્ઠિર સાથે સરખાવવામાં આવ્યો છે. હા, બીજાની સાથે સરખાવવામાં આવ્યો છે અને પોતાની વાત કહી દીધી છે. બરાબર? એક જાતની પેલો આપણે શું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એને ડાયરેક્ટ કહેતો નથી, પણ ઇનડાયરેક્ટ કહે છે કે હું યુધિષ્ઠિર થોડો છું તો કે તારું હું બધું સાચું જ બોલું. એટલે ઇનડાયરેક્ટ રીતે. બરાબર? ખ્યાલ આવે છે? વ્યાજ સ્તુતિ અલંકાર.
એક જાતે સ્તુતિ પણ થાય છે અને નિંદા પણ થયેલી છે, બરાબર, એને કહેવાય વ્યાજ સ્તુતિ અલંકાર છે ને. અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી, કોના જેવી? દીવા જેવી. તો શું આપશો એને? હું એક રીતે એમ કહેવા જાઉં ને તો આને હું તમને કોમેન્ટમાં જ આપી દેત, પણ જેવો જેવી આવતું હોય તો શું કહીશું આપણે? એને ઉપમા કોની જેવી આપી છે? દીવા જેવી. તો ઉપમા, ઈડલી ઉપમા ઢોસા નહીં, હા, ઉપમા અલંકાર. ઓકે, આગળ જઈશું આપણે. શાહુકારના રાટા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. કેટલા ગણું? 5 ગણું. 5 ગણું બોલતું હતું. તો તમે શું કરશો આની અંદર? ચાલો, ચોપડો છે, પણ કેવો ચોપડો છે? રાટો છે, બરાબર. શાહુકારના છોકરા છે, એ શાહુકારના ચોપડો છે, એટલે એની અંદર અલંકાર શ્લેષ લખીશું આપણે. હા, શાહુકારનો છે એટલે નહીં, હા, અલંકારનું નામ છે શ્લેષ. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો. હવે કરુણ ચિત્કાર એટલે કે અવાજ, બરાબર. એનું રુદન એટલું ચિત્કાર ભર્યું હતું, હૃદય કરુણ હતું કે તેમાંથી એનો પીછો પકડતો હતો. પીછો એટલે કે એ અવાજ પેલા લોકોની પાછળ જતો હતો. તો આને કયો અલંકાર કહીશું આપણે? હા, સજીવારોપણ. ઓકે, આગળ જઈશું આપણે. પ્રત્યય શોધવાનો છે, એકદમ ઈઝી છે. થોડુંક શીખશો, થોડીક પ્રેક્ટિસ કરશો આની માટે તો તમને જવાબ મળી જશે, બરાબર ને. પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, એક પણ પ્રત્યય લાગતો નથી, એવા શબ્દો, એવા શબ્દોની એ યાદી તૈયાર રાખવાની કે જેમાંથી એક પણ પ્રત્યય આવતો નથી. એ પ્રત્યય તમારે જોવાનો. તો જોઈએ પહેલાં ગુજરાતી. તો અહીંયા ગુજરાતી આવે છે તો પાછળ ઈટી આવે છે, ગુજરાતની પાછળ તો ઈટી. તો શું કહેવાય? કયો પ્રત્યય? તો કે પર પ્રત્યય. અમરનાથ, આની અંદર કોઈ પ્રત્યય લાગતો નહીં, એક પણ પ્રત્યય નહીં. બરાબર. વિખ્યાત, જે રીતે વિજ્ઞાન છે એવી રીતે વિખ્યાત. તો વિખ્યાતની અંદર શું આવશે? તો કે પૂર્વ પ્રત્યય. ભજન, જનની આગળ ભ છે તો શું લાગીશું? પર પ્રત્યય. શું કહેવાય છે? પર પ્રત્યય. અને છેલ્લે ઓળખાણ, ઓળખાણ છે તો ઓળખ. પછી અહીંયા કરી આન, તો પર પ્રત્યય, બરાબર ને. અહીં લખીશું આપણે પર પ્રત્યય. ખ્યાલ આવી ગયો? આગળ જઈશું આપણે. નિંદા, નિંદા એટલે વગવની. શું આવશે જવાબ? વગવની. કૂપ, કૂપ એટલે કૂવો. તરાઈ, તરાઈ એટલે તરેટી, બરાબર. આગળ જઈશું ફટાફટ. ઘરોબો, લેખકને વતન સાથે ઘરોબો થઈ ગયો એટલે નિકટતા. શું જવાબ આવશે? નિકટતા. માય કાંગલું, માય કાંગલું એટલે નબળું, કમજોર થઈ ગયેલું છે, બરાબર. એનું શરીર સાવ માય કાંગલું બની ગયું છે, આપણે એવું કહીએ ને. છેલ્લે જોઈએ સંજ્ઞાના પ્રકાર લખવાના છે. એકદમ ઇઝી છે, આવડે એવા જ હોય છે બધા. થોડીક મહેનત કરવાની છે, આરામથી તમે એના જવાબ લખી શકો છો. તો આપણે જોઈએ ટુકડી. તો ટુકડી એ શું છે? સમૂહવાચક. સમૂહવાચક. ફડાક, ફડાક એટલે કે બીક લાગવી, એટલે ભાવ, એક જાતનો ભાવ બતાવે છે, ભાવવાચક. પછી ઝવેરાત શું છે એ તમારે કોમેન્ટમાં કરજો. વૈશાખ તો કે વ્યક્તિવાચક. બાજરો, બાજરો શું છે? દ્રવ્ય કહેવાય ને, અનાજ, તો દ્રવ્યવાચક, બરાબર. અને મને કોમેન્ટમાં કહેજો. બરાબર, કોમેન્ટમાં જણાવજો, બરાબર. આવી રીતે તમારા વિકલ્પો હશે વ્યાકરણના, આરામથી તમારે એના માર્ક્સ લેવાના છે. બધું તમને ઓનલાઈન સોલ્વ કરીને આપેલું જ છે અને શાંતિથી લખજો. બેસ્ટ ઓફ લક. બીજા વિદ્યાર્થીઓ મિત્રોને પણ જણાવજો.